પણ મને આયા જયરાજભાઈ આવ્યા ને એટલે મને યાદ આવી ગઈ રાકા ભમર જેવો મરદ આયરનો દીકરો અને આ ભાવનગર મહારાજા એને કીધું કે આપણે જાવું છે દ્વારકાધીશના દર્શન કરવા માટે તો અહીંથી ઘોડા તૈયાર થયા એમાં આયર ડાયરો ભેળા હતા બધા પણ ઘોડા લઈને ભેળા હતા અને ભાવનગર મહારાજાએ કીધું કે જે આયા 84 જમાડવી છે મારે પણ જે દ્વારકા પેલા ભગવાન દ્વારકાધીશની ધજાના દર્શન કરી અને ગોમતીમાં પેલા જે સ્નાન કરવા માટે ઉતરે ઈ 84 જમાડે આવું નક્કી થયેલું અને બાગડતા 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 ઘોડાની પડગલી વાગવા મંડાણી અને બધાને એમ થતું હતું પેલા હું ડૂબકી મારી દઉં પેલા હું ધૂબકો મારી દઉં પેગડામાંથી પગ લઈને અને આ બાજુ બોરડાના પાદરમાંથી એ આખું જે પ્રગણું છે એમાં રાગા ભમર નામનો આયર ભેળો અને એને એમ થયું ચાલુ કારણ કે મુરલીધર મહારાજ તો આયરની તેગે ને દેગે બેઠો છે એ મુરલીધર મહારાજે કીધું હતું અને હવે આ બધાય દોઢો ઘોડા છે અને એમાં હું પાછળ રહી જાઉં તો આયરનો આશરા ધર્મ કે રોટલો લાજે અને પેગડામાંથી પગ લઉં વળી હાલતો થાવ નદીમાં ધુબકો મારું તો વાર લાગી જાય મારી પેલા બીજા પડી જાય અને ઈ પેલા રાગા ભમર નામનો આયર બાગડતા 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 ઘોડા હલાવે દ્વારકા આવ્યું એટલે કોઈ પેગડામાંથી પગ લેવાની તૈયારી કરે છે પણ આ તો સાહેબ આંખના પલકારામાં જેને નક્કી કરી લીધું 84 તો હું જ જમાડું બીજાને જમાડવા ન દઉં અને ડાબા પડકે ઘોડાની એડી મારી એ બાગાગ જામ કરી અને સાહેબ પેગડામાંથી પગ નથી લીધો ઘોડા હોતો તેથી રાગો ભમર ગોમતીમાં પડ્યો લ્યો દરબાર હવે હું 84 જમાડું છું આયા અને તેથી તો દુહાઈ ઘણા લખાણા અને પછી ભાવનગર મહારાજે કીધું વાત સાચી છે તમે પેલા એ ગોમતીમાં સ્નાન કર્યું એટલે હવે 84 તમે જમાડો અને તેથી ઘણા બધા દુહા પણ લખાણા છે ઠાક્યા મોટા ધુવાડે તે તો રાજા મોટા રાઘડા ઘણા દુહા લખાણા છે એમાં